ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્ય સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં રાજ્ય સરકારની અગત્યની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો. રાજ્યના વહીવટીતંત્રને વધુ અસરકારક બનાવવાની તથા આગામી વર્ષોમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શિકા તૈયાર કરવાની દ્રષ્ટિએ યોજાઈ રહેલી આ શિબિરમાં રાજ્યના પ્રધાનમંડળના અગ્રણીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. શિબિરના પ્રારંભ સમયે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીતુભાઈ વાઘાણી, નરેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, કુંવરજી બાવળિયા સહિત કુલ 26 મંત્રીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. શિબિરના પ્રથમ દિવસે મુખ્યમંત્રી સાથે રાજ્યના વિવિધ વિભાગોના વરિષ્ઠ નેતાઓએ પણ પોતાની નીતિઓ, પડકારો અને ભાવિ દિશા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી. આ મહત્વપૂર્ણ ચિંતન શિબિરમાં 242 ઉચ્ચ સનદી અધિકારીઓએ હાજરી આપી હતી. રાજ્યના મુખ્ય સચિવ સહિતના વહીવટીતંત્રના મુખ્ય અધિકારીઓએ વિવિધ મુદ્દા પર પોતાના અનુભવ, હાલના પ્રશાસનના પડકારો તેમજ તેમના ઉકેલ અંગે વિગતવાર રજૂઆતો કરી. વિભાગીય સંકલન વધુ મજબૂત બનાવવા, નીતિ અમલીકરણમાં ઝડપ લાવવા અને લોકો સુધી સરકારની સેવાઓ વધુ પ્રભાવકારક રીતે પહોંચે તેવા મુદ્દાઓ પર વ્યાપક વિચાર વિમર્શ થયો. 3 દિવસ સુધી ચાલનારી આ ચિંતન શિબિર દરમિયાન રાજ્યના વિકાસના મુખ્ય ક્ષેત્રો પર વિગતવાર ચર્ચાઓ યોજાશે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, કલ્યાણકારી યોજનાઓ, ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વહીવટમાં પારદર્શિતા તેમજ ગ્રામ્ય શહેરી વિસ્તારોના સંતુલિત વિકાસ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ શિબિરમાં જોડાશે અને પોતાના વિભાગના અનુભવ તથા આગલા આયોજન અંગે રજૂઆત કરશે. સરકાર દ્વારા ચિંતન શિબિરને રાજ્યના આગામી વર્ષોના રોડમેપ તૈયાર કરવા માટે અતિ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. સામૂહિક વિચાર મંથન દ્વારા તમામ વિભાગો વચ્ચે વધુ સુમેળ, ઝડપી નિર્ણય પ્રક્રિયા અને ઉત્તમ વહીવટનું માળખું ઊભું થાય તે મુખ્ય લક્ષ્ય તરીકે જાહેર કરાયું છે. વિકાસના નવા દિશા સૂચનો સાથે શરૂ થયેલી આ ત્રિદિવસીય ચિંતન શિબિર રાજ્યના ભાવિ વિકાસને નવા આયામ આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજની આ 12મી ચિંતન શિબિરના ઉપક્રમે જેની પ્રેરક ઉપસ્થિતિ છે તેવા મંચ પર બિરાજમાન ગુજરાત રાજ્યના લોકપાલ લોકપ્રિય આદરણીય શ્રી માન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ સૌ સાથી મિત્રોને હૃદયપૂર્વક આવકારીએ છીએ. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરની પવિત્ર કરીને મનમાં ઉદ્ભવેલા વિચારોને વાચા આપીને નિખાલસતા અને ગહનતાપૂર્વક ચર્ચા વિચારણા થાય એ ચિંતન. વિચાર એક ક્ષણ જેવી છે, પરંતુ ચિંતન એ દીર્ઘજીવી છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત વિચારની વટવૃક્ષ બનેલી ચિંતન શિબિર ટીમ ગુજરાત માટે પ્રોત્સાહન પૂરું પાડતું એક ઉત્તમ માધ્યમ અને મુખ્ય પરિબળ બન્યું છે. विरासत भी और विकास भी ના પદ પર ભવિષ્યના આયોજનો ચિંતન શિબિર કરીએ છીએ. મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે દીપ પ્રગટાય કરીને આ ચિંતન શિબિરની શુભ શરૂઆત કરો.